જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને મારી સાથે છે મારા પરમ મિત્ર ઝાલાવાડના ભોમિયા એવા શૈલેષભાઈ પંચાલ. શૈલેષભાઈ, આ રસ્તો કયા માર્ગે કયા ગામે જાય છે આપણે કહી દો દર્શક મિત્રોને. અત્યારે જે આ રસ્તો આપણે તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો એ ધાંગધ્રા તાલુકાના સજનપુર ગામે જાય છે અને સામેના ભાગે જે દેખાય એ માર્ગ રહ્યો ને જસડા ગામે જાય છે અને આનપુરથી જે સામે જે માર્ગ જાય એ વિરેન્દ્રગઢ જાય છે. તો શૈલેષભાઈ, આ ત્રણ ગામનો તરભેટો બરાબર. તો આપણે અહીંયા શું કામ આવ્યા છીએ આપણે દર્શક મિત્રોને જણાવી દો. છીપરી વાવ આવેલી છે. કઈ છીપરી વાવ? અને વાવ છીપરી શા માટે કહેવાય છે એનું આપણે થોડું ઘણું એમ કહેવાય કાજાતભાઈ લોકોને પૂછ્યું તો લોકોનો પ્રતિભાવ એવો રહ્યો છે આની અંદર કે આ વાવ છે ને એની નીચેના ભાગે પથ્થરોની મોટી મોટી છીપરો છે. છીપરો એટલે મોટી મોટી શિલાઓ ટૂંકમાં, જેને અમારી એનકોની ધાંગધ્રાની ગામઠી ભાષાની અંદર શિપર કહેવામાં આવે. એટલે શિપરો જે પથ્થરોની શિલા રહી એની અંદરથી આ જે છે આખો વાવના પગથિયા અને વાવ જે છે એને નીચે ઉતારવામાં આવેલી છે અને ઉપરના ભાગે વાવ જે છે એને બાંધવામાં આવેલી છે. દોસ્તો બીજું શૈલેષભાઈ, આપણે એક ચોખવટ કરી દઈએ દર્શક મિત્રોને. દોસ્તો, વાવ હોય, કુવા હોય, અમે કોઈ જગ્યાએ ક્યારે તમે જો બૂટ ચપ્પલ પહેરીને જતા નથી, પણ આજે મેં બૂટ પહેર્યા, શૈલેષભાઈ ચપ્પલ પહેર્યા છે. એનું કારણ એ છે કે સદીઓ વહી ગયા વાવને અને અંદર એટલા કાંટા કાકરા છે કે એના વગર અમારો છૂટકો નથી. બરાબર, એટલે બની શકે તો અમે કોઈ પણ કોશિશ કરી પણ અમે જોયું તો નથી શક્ય કે બૂટ ચપ્પલ પહેર્યા વગર જઈએ કે એટલે અમે પહેરીને જશું. આ તમે ખાસ કરીને ઉપરની જે તકતી રહી એ વાવ વખતની છે, જ્યારે વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. આઝાદભાઈ હમણાં દેખાડીશું. હા, એ નીચે જઈને દેખાડી છે ને આ બાજુ જે છે એ નવી તકતી છે. આપણે નીચે જઈએ શૈલેષભાઈ, ધીમે ધીમે. અને દર્શક મિત્રો ઉતરવાની કોશિશ પૂરેપૂરી કરી છે, કારણ કે અંદર એમ કહેવાય કે બહુ કાંટા અને ભંઠિયા અને પગ લપસ્યો તો દોસ્તો બહુ તકલીફ વાળી વાત છે, પણ એમ કહેવાય કે અમે પૂરેપૂરી કોશિશ તો કરીએ છીએ તમને દેખાડવાની. સદીઓ થઈ ગઈ. હા, એમ કહેવાય કે આ બધી વસ્તુના જોવાના શોખીન છે અને તમને દેખાડવાના શોખીન છે આપણા દર્શક મિત્રોને. આ તમે જુઓ એ વખતનું એમ કહેવાય કે ધાંગધ્રા આ જે કઈ બનાવ્યું હશે વાવ એ વખતનું એમ કે જોઈ શકો છો તકતી છે. વંચાતી હોય તમે વાંચી શકો છો. પણ સમયની સાથે શું હોય કે પથ્થરનું આયુષ્ય કેવું હોય, 1200 વર્ષ પછી એની ઉપરની પ્રથમ લેયર હોય ને અજતભાઈ, એ ખલાસ થવા માંડે. એટલે 1200 વર્ષ પછી એવું થાય અક્ષરો જે ને ઝાંખા પડવા માંડે. અને આ બાજુના ભાગે નવી પછી આનો વાવ જે છે એને સમારકામ કરાયું છે, જેને જીર્ણોદ્વાર કર્યો છે પાછળથી રિનોવેશન. એને એમ કહેવાય કે રિનોવેશનની તકતી જે રહી ને એ મારેલી છે. અને બંને સાઈડમાં તમે જો આ સીતારામ, આ બાજુ પણ સીતારામ. હવે દોસ્તો અહીંયાથી તમે જોઈ લો કે કેટલા કાંટા કાકરા છે બહુ. શૈલેષભાઈ જશું અંદર આપણે જશું, વહી જવાશે, ધ્યાન રાખજો આટલે સુધી આવો, લસરી ના જવાય. ઓહો, તમે પડતા પડતા નહીં, કારણ કે દોસ્તો તમે જોઈ શકો છો મારા હાથમાં કેમેરો છે અને બૂટ છે. અને આ તમે જો દર્શક મિત્રોને બતાવો શા માટે એને છીપરી વાવ કહેવામાં આવે. નીચેથી જે પથ્થરો જે છે આ જે રહ્યો ને અહીંથી માંડીને તે આ જે રહ્યો કે અજતભાઈ, અહીંથી ઉપરનો ભાગ રહ્યો એ બાંધવામાં આવેલો છે અને બાકીનો નીચેનો ભાગ જે બધો રહ્યો ને તમને દેખાય ને એ એમ કહેવાય કે ધરતીની અંદર જે આવેલી એક આખી એમ કહેવાય કે છીપર એટલે કે શિલા. તમે જોયું શિલા છે એને કાપીને અંદર ઉતારવામાં આવેલી, અંદર કાયદેસર જમીનની અંદર ખોદાણ કરીને બનાવેલી છે. દોસ્તો તમે જુઓ, ખોદાણ એટલે પથ્થર કાપીને બનાવેલી, પથ્થર કાપીને, માટી નથી આની અંદર. વાવ તમે આખે આખી જોઈ શકો છો. અને અહીંયા કોઈ દેવસ્થાનકો નથી જો કેમ ના દેવસ્થાનમાં ઉપર છે અથવા અહીંયા હશે તો આપણને ખ્યાલ નથી આપણને. અને દોસ્તો અહીંયા વાવની અંદર અમે અત્યારે ઊભા છે, એટલી ઠંડક છે. શૈલેષભાઈ આપણે ઉપર જઈશું કેમ કે અહીંથી આગળ જવાનું હવે આપણી પાસે પાણી દર્શક મિત્રોને કેમેરામાં દેખાય, કારણ કે અંદર પાણી હાલની અંદર છે અને પાછું ચોખ્ખું પાણી છે. વાંધો નહીં, હાલો આપણે ઉપર જઈશું, કારણ કે સાચો ઉપર છે. તમે ચડવામાં થોડુંક ધ્યાન રાખજો, કારણ કે કાંટા છે. બીજો નંબર પગથિયામાં પથ્થર ને એવું બધું જે છે બધું પડેલું છે. આ મોટો કાંટો છે, કાંટા લઈ લઈશું, આપણને ચડવામાં તકલીફ ન પડે. ધીમે ધીમે, હા ધીમે ધીમે ચડવું પડે ને. શૈલેષભાઈ, આ અવાવરું વાવ છે, ત્રણ ગામના તરભેટે વટે માર્ગો માટે ઉપયોગમાં ન હોય એટલે અવાવરું જ કહેવાય. શાસકો છે, કોઈ શેઠ સાહુકાર શ્રીમંત છે, કોઈ સેવાભાવી લોકો, કોઈ સારા નરસા પ્રસંગોએ વાવનું નિર્માણ કરાવતા. આપણે સાંભળ્યું છે વડીલો પાસે કે પાણી પાવાના 5 પુણ્ય. બીજું દર્શક મિત્રોને આપણે દેખાડાય તો નહીં, અમે આવું કોઈ દેખાડવા નથી માંગતા, પણ જો અત્યારે લોકો આવું પણ નુકસાન કરે છે. જો દોસ્તો આ જગ્યાએ હકીકતમાં અમે જાણ્યું સ્થાનિકો પાસેથી, અહીંયા જો આખો પથ્થર કે જે કે શિલા હશે એ આખી ટૂંકમાં ખોદકામ કરેલું ના વાવને જાણી જોઈને નુકસાન. પૈસા માટે,
એમને કંઈક એવું મળ્યું એવું કંઈક હશે કે ભાઈ કે ન મળ્યું હોય તો આપણે નથી જાણતા પણ એને ઈ આ જગ્યાએ કાયદેસર નુકસાન કરીને નીચેથી કે અહીંયા આમ છે ને તેમ છે ને ધન છે ને એમ કરીને આને નુકસાન પહોંચાડ્યું છે. પથ્થરો આખા એમ કે ઉખાડી નાખેલા છે. પાણી પાવાના 5 પોઈન્ટ શૈલેષભાઈ પાણી પવનના 5 પોઈન્ટ એવું કહે છે બરાબર. તો એ વખતે જે તે સમયે માણસો ઘોડે સવારી કરતા. કહેવત એવી છે, મને પૂરી નથી ખ્યાલ, પણ પાણી પાવાના 5 અને અન્નના 8. વાહ. બરોબર. અને બાકી તો ઘણું લાંબુ છે, પણ આ તો શું હોય કે ઘણી વખત એવું બનતું હોય કે જે મોટા હોય વડીલો હોય જે મોટી ઉંમરના એમને ખ્યાલ હોય. અને આઝાદભાઈ હવે આપણે વાતો કરતા કરતા આ કુએ આવી ગયા છે. આ દેખાડ્યું એ અવાડો છે. આ એ કુવો દેખાડો પછી આપણે એનું વર્ણન કરીએ. કુવામાંથી તો પાણી આવે ને. તો આઝાદભાઈ આ જે ઉપરનો ભાગ રહ્યો એને કુવાનું આપણે એમ કહેવાય કે ગામઠી ભાષામાં કુવાનું ગળું કહેવામાં આવે. અને આ બાજુનો જે ભાગ રહ્યો ને જેની અંદર 2 હોલ છે, આ બાજુ દેખાડો આપણે દર્શક મિત્રોને. આ હોલ રહ્યા ને એને કુવાનો પાવઠો કહેવામાં આવે. અહીંયા પાવઠાની ઉપર શું હોય, બે પેલા આડા હોય લાકડા છે અથવા લોખંડના એંગલો છે એની રચના કરીને પાણીને બહાર કાઢવા માટેની એ વખતની વ્યવસ્થા, ગરડીની વ્યવસ્થા કરવામાં આવતી હોય. અને એ વખતમાં તો શું હતું કે પાણીને કાઢવા માટેના ચામડાના આવા બધા પાત્રો હતા. બરોબર. અત્યારે તો સ્ટીલની ડોલો ને એવું બધું છે, પણ એ વખતના સમયમાં નતા. શૈલેષભાઈ આપણે પેલી પાણી કાઢીને ભાઈ સાંભળો, આમાંથી પાણી કાઢીને પછી જે આ જે રહ્યું આ આપણા દર્શક મિત્રને બતાડો. આ અવાડો જે છે એની અંદર એમ કહેવાય કે પશુ છે, પક્ષી છે, એના માટે બધા પાણી પીતા. કૂતરાઓ, હા બધા કૂતરા આવી ગયા. અને મનુષ્ય તો જે છે ભાઈ, મનુષ્ય જેવું છે એની પાસે તો એમ કહેવાય કે અક્કલ છે અને જ્ઞાન છે, એ તો પોતે પોતાની રીતે કાઢીને પી કે, પણ જાનવર જે છે એ અંદર ન ઉતરી શકે એટલે એ આ પીતા. શૈલેષભાઈ પેલી પાણી આ વટે માર્ગોને માટે એમ કહેવાય કે દાખલા તરીકે આપણે પેલી વાવ એ તો હાઈસકારો બરાબર છે મેં કીધું, એ કઈ રીતના એના વિશે થોડીક વાત કરો. જો વટે માર્ગોનું એના માટે એવું હતું કે એક તો જાણે માણસ આગેથી આવતો હોય, પરગામથી આવતો હોય, એમાં એક તો જાણે હાલીને થાકી ગયો હોય ને એને જો એમાં વાવ મળી જાય એટલે એના માટે તો એમ કહેવાય કે ભગવાનનો જાણે દ્વાર મળી ગયો. એટલે એમ કહેવાય કે હાઈસકારો પામી જતો. વાહ વાહ. કેમ કે વાવ આવે એટલે દોસ્તો હાશકારો પામી જતો. એમને એમનો સ્વજન કોઈ મળી ગયો, એનું ઘર મળી ગયું, એને આરામ મળે. કેમ કે પાણી હોય અને વાવની પાસે મોટા મોટા વૃક્ષો હતા, થાકલાવો હતા, ઘણી બધી વ્યવસ્થા. એવું હતું વાવ જે રહી ને એની આજુબાજુમાં પેલું તો જાણે છે ને વાવ હોય ને એની આજુબાજુના ભાગમાં માણસ પોતે એમ કહેવાય કે તડકામાં પહેલાના સમયની આઝાદભાઈ શું કહું તો ખબર કે આજના સમયમાં તો બધી વ્યવસ્થા છે, 4 વ્હીલ હોય છે અને મોટરસાયકલ છે, બધું છે. પણ એ વખતની અંદર ઘોડાગાડી, ઘોડો, બધા જાનવરની સવારીઓ હતી બધી. બરોબર. ઘોડાની છે, ઊંટની છે, આવી બધી તેને ગાડા હતા. બરોબર. અને એ બધું કોની પાસે હતું કે જે વ્યક્તિ આઝાદભાઈ સુખી અને સંપન્ન હતો એની પાસે આ બધી સવલતો હતી. બાકી જે ગરીબ વ્યક્તિઓ હતા જે આ વસ્તુને નતા પહોંચી શકતા, એમની પાસે આ સગવડતા નથી. એ લોકો શું હોય ખબર તમને, હાલીને યાત્રા કરતા, દરેક જગ્યાએ આવતા, હાલીને જતા ને હાલીને આવતા. અને એ વખતે મિત્રો શું હતું કે એમની માથે વજન હતો. માથે વજન હોય એટલે જાણે વજનને ઉતારવા માટે વાવની બાજુમાં એક થાકલો હતો. અને થાકલાની સિવાય એક એમ કહેવાય કે વાવની અંદરથી ઠંડુગાર પાણી પીધા પછી પોતે એમ કહેવાય કે 1-1.5 કલાક હાલીને આવ્યો હોય એટલે એને પગને થાક લાગ્યો હોય ને પોતે મનથી થાકી ગયેલો. બરોબર. એટલે શાંતિથી આરામ કરી શકે, બેસી શકે. એના માટે ઝાડની પણ એક સારામાં સારી પાણી હોય એટલે પાણી તો ઝાડને મળી દેવાનું બાજુમાં. અને કોક ને કોક પુણ્યશાળી માણસો હોય કે જે વાવની અંદરથી 2 ડોલી ઝાડને પાણી નાખતા અને એનો ઉછેર કરતા. અને આઝાદભાઈ બીજું એક તમે નીચે ઉતરાવા, ભાગ્યે જ કોક વાય એવી હશે આઝાદભાઈ અને દર્શક મિત્રો કે જે વાવની અંદરના ભાગે કે વાવની ઉપરના ભાગે દેવસ્થાનની વ્યવસ્થા ન હોય. અને ખાસ કરીને તમે જો અહીંયા એક આ દેવસ્થાન છે, કદાચ આ પડી ગયું છે ને પાછળથી નાનું એવું આ ગોઠવવામાં આવેલું છે, નાનકડો ગોખ છે. હા, જેની અંદર એમ કહો કે દશામાનું મંદિર છે. દશામાની મોમાઈમાનું હોય આપણને નથી ખબર, કારણ કે દશામામાં તે આપણે સાંઢણી હોય અને મોમાઈ મામા સાંઢણી જ હોય. બે ને અસવાર તો હરખો જ હોય. મોમાઈમાં કોક દશામાં કોક આપણને નથી ખ્યાલ બહુ, પણ આ હરખું જ ગણાય બે. બરોબર. તો તમે જો મોમાઈમાનું આ મંદિર છે કે દશામાનું, 2 માંથી એકનું છે. બરોબર. તો આ વ્યવસ્થા એ માટે કરવામાં આવતી કે વાવને કોઈ નુકસાન ન પહોંચાડે અને એની મર્યાદા જાળવે. મર્યાદા દેવસ્થાનક છે એમ સમજીને. અત્યારે તો લોકો તમને ખબર ને કે કળિયુગની અંદર તો કોઈ મર્યાદા કે શું કઈ છે નહીં. લોકો દરેક વસ્તુનો એવો અવરો ઉપયોગ કરે છે, પણ એ વખતની અંદર શું હોય કે પબ્લિક જે હતી ને એ સમયની અંદર મર્યાદા વાળી હતી. અને શૈલેષભાઈ એકબીજાની મર્યાદા જાળવતી. વાવ ગળાવવા માટે થઈને શાસકો મહેનત કરતા, શેઠિયાઓ શ્રીમંતો મહેનત કરતા, ખૂબ મહેનત કરતા. તમે મને બહુ સારામાં સારું યાદ કરાવ્યું. તો એ આપણા દર્શક મિત્રોને હું કહીશ હવે
કે ઈ વખતની અંદર એક સારામાં સારી વ્યવસ્થા આઝાદભાઈ ઈ હતી કે નગર શેઠ હોય કે ગામની અંદર કોઈ સારામાં સારો ધનાઢ્ય વ્યક્તિ હોય કે જેની પાસે સુખ સંપન્ન અને સુખી છે તો એ લોકો રહ્યા કે નહીં દરેક જગ્યાએ આવા વાવ છે અને પિયાવું છે એ બંધાવતા. એનું કારણ એ કે પોતાના સ્વજનની પાછળ એક તો એનું નામકરણ જે હોય વાવનું હોય તો એની અંદર એનું નામ આવતું કે લોકો પાણી પીવા ઉતરે તો નામને વાંચે તો એની એક કાયમ માટેની એની યાદી રહેતી. જેવી રીતે આપણે એક વાવ જોઈ નગર શેઠે બનાવેલી છે કે આને બનાવેલી છે. ભેચડાથી આગળ જતા પ્રતાપ કુંવરબાની વાવ આવી પ્રતાપ કુંવરબાની વાવ. હા સાચું. તો એના માટે ઈ વાવની સાથે નામ અમર થતું ફલાણા વ્યક્તિઓ ક્યાં રહે કે અમે જાતા હતા હા ધ્રાંગધ્રાથી કે લાખાજીના ગામ જાતા હતા તો ત્યાં પ્રતાપ કુંવરબાની વાવ આવી અને ખુદ લાખાજીના ગામની માલિપા શક્તિ માતાની વાવ આવી હરપાલ દાદા બેઠા હતા. આવી બધી વાતો યાદ રહી જાય અને લોકોને હાશકારો થાય પાણી પીવે. અને આ ખરેખર આ એમ કહેવાય કે બહુ સારામાં સારું નગર શેઠો હતા કે રાજવી પરિવાર હતા એની પાછળ જે આ લોકો કરતા એક સારામાં સારું આઝાદભાઈ ઉમદા કરીએ કહેવાય. અને બીજું એ છે અત્યારે તો તમે વિચાર કરો આઝાદભાઈ લોકો 20-20 રૂપિયાની પાણીની બોટલ વેચે ને એ વખતની અંદર તમે વિચાર કરો કે કોઈ પણ જાતનો નિસ્વાર્થ આમાં નગર શેઠ હોય તો ભલે ને રાજવી પરિવાર હોય તો ભલે એનો શું સ્વાર્થ ખરો કઈ જ નહીં મફતમાં પ્રોવાઈડ કરાવો. વટે માર્ગો માટે વટે માર્ગો તો ગમે એ હોય દુશ્મન પણ હોય લ્યો દુશ્મને પાણી પીવે ત્યાં એવું હોય બધા કોઈ પણ વ્યક્તિ હોય વટે માર્ગે. દોસ્તો તમે જો શૈલેષભાઈ જો આપણે તરભેટો કહીએ ને આ એક ગામ આમ આગળ કયું જેસડા ગામ અને અહીંથી સીધો રસ્તો સજ્જનપુર અને અહીંથી આગળ વિરેન્દ્રગઢ થઈને સીધા ધ્રાંગધ્રા. હા દોસ્તો ધ્રાંગધ્રા તાલુકાના 3 ગામ એક ત્રણે ગામના તરભેટે આ સિપરી વાવ. હા સિપરી એ માટે કારણ કે અંદર પથ્થરોની મોટી મોટી શિપરો જેને આપણે શિલાઓ કહી એને અંદર આ છે કંડારીને ઉતારવામાં આવેલી આઝાદભાઈ. તો દોસ્તો આખી વાવ અમે જોઈ અને શૈલેષભાઈ વિશેષ તમારે કઈ કેવું હોય? વિશેષની અંદરમાં તો આઝાદભાઈ બરોબર વિશેષની અંદર હવે તમારી બાજુ હું કેમેરો લાવું છું અને તમને કહું છું મેં તો ઘણું દર્શક મિત્રોને કીધું બરોબર અને દર્શક મિત્રોને કહું પણ છું કે આ ટાઈપની જળ સંગ્રહ પ્રણાલી બરોબર એ વખતની એમ કહેવાય છે બહુ ઉમદા પ્રણાલી કહેવાય. આ ઉમદા પ્રણાલીને સાચવવી બરોબર કારણ કે આવનારી પેઢીને ખબર પડે કે આવી વ્યવસ્થા જે છે 20 રૂપિયાની પાણીની બોટલો અત્યારે આપણે વેચાતી લઈએ પણ પહેલાના સમયની અંદર આપણા જે પૂર્વજો હતા નગર શેઠો હતા રાજવી પરિવારો હતા એ આવી સરસ મજાની વ્યવસ્થા કરતા એ પણ નિસ્વાર્થપણે. એના માટે તમે શું કહેશો હવે? એના માટે શૈલેષભાઈ પહેલી વસ્તુ એ છે કે ઝાલાવાડની ભૂમિ છે અને આપણે જેટલા ગુણગાન ગાઈએ ને એટલા ઓછા છે. અને હું હંમેશા કહું છું આ જોરાવર ઝાલાવાડ આ અમારો જાજરમાન ઝાલાવાડ. એક આઝાદભાઈ બીજું તમને ખાસ કરીને આ જળ સંગ્રહ પ્રણાલીની વાવ અને કુવા આ સંરચના રહીને એ તમને વધારેમાં વધારે રાજસ્થાન અને ખાસ કરીને સુરેન્દ્રનગર ઝાલાવાડ ડિસ્ટ્રિક્ટ આ તમને આમાં બહુ જોવા મળશે. અને દોસ્તો બીજું આઝાદભાઈ તમને બોલવાનો મોકો નથી આપતો પણ એક એ જોયું છે કે દરેક વાવની એક અલગ વિશેષતા હોય પાછી બધામાં તમને કંઈક ને કંઈક અલગ જોવા મળે. 100%. બોલો બીજું શું કહેશો તમે? બીજું એ છે કે દોસ્તો હું એટલું કહેવા માંગુ કે હમણાં મેં કીધું એમ કોઈ પણ વ્યક્તિ કંઈ પણ જાય ઘોડે ગાડી જાય ઊંટ ગાડી જાય બરાબર બળદ ગાડી કંઈ પણ પહેલા જ્યારે સાધન ત્યારે હર કોઈ વ્યક્તિ થાકતો અને આપણે કહેવાય ને શૈલેષભાઈ કે પ્રવાસમાં જેટલો તમારી સાથે વજન ઓછો ને એટલી તમારી યાત્રા વધારે સફળ. તો કોઈ પણ માણસ ઘરેથી જયારે એટલું બધું પાણી ઉપાડીને લાવતો નહીં બાકી નદી તળાવને કાંઠેથી ભેગું પાણી લઈને આવે પણ એને ખબર હતી સાંભળો હવે હું જે કહ્યું એને ખબર હતી કે ફલાણે આગળ જાતા ત્યાં એક વાવ છે. એ એકવાર જોવે પછી બીજી વાર માણસને ખ્યાલ આવી જતો. દોસ્તો સદીઓની સદીઓ થઈ ગઈ આ વાતની હું ખાતરી આપું. હજુ આપણે વાવની માલિપા તેમ જો પાણી કોઈ દી ખૂટતું નથી હજુ પાણી છલો આજની તારીખે પાણી છે. તો આ સમયે આટલા બધા ઝંઝાવાતો સહન કર્યા પછી જો એની અંદર પાણી છે તો પહેલાના જમાનામાં જ્યારે માણસે એકવાર વાવ જોયો અથવા એને ખબર હોય તો ત્યારે પછી એનો ભરોસો કેટલો હશે ફલાણી જગ્યાએ જાશું તો વાવની માલિપા પાણી હશે. અને એ વખતના જે આપણા પૂર્વજો હતા વડીલો હતા એ લોકોને ખબર જ હતી કે આટલા કિલોમીટર હાલસી એટલે વાવ આવશે ને એક જતા જતા તમને બહુ એક સરસ મજાની વાત કરું મારો પોતાનો અનુભવ કહું છું. દર્શક મિત્રો મારો હું તમને પોતાનો અનુભવ કહું છું કે આઝાદભાઈ આજે એ સમયની અંદર એક વખત હું ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર ગયેલો અને મને તો તમને ખબર છે કે ઝાલાવાડની આ ધરતીની અંદર એમ કહેવાય કે પથ્થરોની દરેક વસ્તુને જોવી અને શોખથી ને માણવી આ મારો એમ કહેવાય કે અંગત વિષય રહ્યો છે. બરાબર. અને ખાસ કરીને એમ કહેવાય કે એ વખતે મેં એમ કહેવાય કે સુરેન્દ્રનગર પહોંચતા ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર હું પહોંચ્યો ને એ વખતે મેં વાવો ગણેલી
કાયદેસર આઝાદભાઈ 40 વાવો હતી. ઓહો. તો એ લોકો કેટલું બધું એ લોકોનું સચોટ કાર્ય કહેવાય. અને હજી ઈ તો આપણે નજરે જોઈ નગર પહોંચતા 40 વાવ આવે, 40 જગ્યાએ પાણીની આ વ્યવસ્થા આવે. ઈ તો આપણે નજરે જોઈ. ઘણી બધી વાવો તો ખેતર અને થતા. આજની તારીખે તમે જાઓ એટલે આજની તારીખે તમને જાજુ નહીં 40 મેં ગણેલી, પણ 40 માંથી કદાચ હાલો એમાં 5-7 બળી ગઈ હોય, હા, પણ આજની તારીખે એમાંથી 35 તો હજી પણ મોજૂદ હશે. એમ નહીં, આપણને જે નજરમાં પડી એનાથી પણ વધારે હોઈ શકે હા, ખેતર હોઈ શકે. 40 તો મારી નજરે દેખાણી મેં તમને કીધું, પણ એથી વધારે પણ હોઈ શકે. અને તમે એક વસ્તુ જોઈ, આખા એરિયા આપણે વાવ કુવા શૈલેષભાઈ આપણો અનુભવ કે આનું બરાબર, આપણે કદાચ ખોટા પણ હોઈ શકે, પણ આપણે જે વસ્તુ જોઈ છે એની વાત કરીએ છીએ, આપણે કઈ બીજી કોઈ વાત કરતા નથી. દર્શક મિત્રોને એક બીજું હું કહેવા માંગીશ કે આ એક સારામાં સારી સંરચના છે. આની જાળવણી કરવી એ ખરેખર આપણે કોઈને થોપી નથી દેતા, પણ આને જેટલું હચવાય એટલું આપણા ગામની અંદર હોય તો આને સાફસૂફ રાખવી. જો આ એક કોઈ સારા વ્યક્તિ હશે એને એમ કહેવાય કે ઉપર આજે થોડાક ઝાડવા વધારે એની ઉપર આવી ગયેલા હતા, એને કાપીને આજે વાવ છે એને સાફ કરી છે, કે લોકોની નજરમાં આવે, લોકોને દેખાય કે આ એક એમ કહેવાય કે જૂની પ્રણાલીની વાવ છે. એક સારામાં સારું કાર્ય છે. એટલે આપણે દર્શક મિત્રોને કહીશું કે તમારા ગામની અંદર આવા કુવા હોય, વાયુ હોય, અથવા કોઈ પાળિયા હોય, જૂની છત્રીઓ હોય તો એની તમે દેખભાળ રાખો, સંભાળ રાખો. આ આપણી આવનારી પેઢીની માટે એક સારામાં સારી ધરોહર છે. આવનારી પેઢીને આઝાદભાઈ ખબર પડશે કે આ એક આપણી સંસ્કૃતિ હતી. અને શૈલેષભાઈ મેં કીધું તેમ આપણા અનુભવ એમ કે છે કે ઝાલાવાડની ધરતીમાં આપણે જોઈએ ને કે દર 8, 12 કે 15 અમુક કિલોમીટર, બરાબર, આપણે ચોક્કસ પ્રમાણ ન કાઢીએ કે પણ આપણે નક્કી કરીએ એટલે એક પછી એક આપણને એક વાવ ભૂલે એટલે આપણને આગળ જઈએ એટલે ખબર, આપણે જોઈ સંશોધન કરીએ અથવા શોધખોળ કરીએ, પૂછપરછ કરીએ તો બીજી વાવ જોવા મળે જ. એટલે અમુક અંતરે જે તે શાસકોએ અથવા ધીમે ધીમે જેમ અમુક માર્ગો જેમ એમ કહેવાય કે આમ થતા કે ભાઈ આ બહુ દુર્ગમ રસ્તાઓ છે, ત્યાં વાવના નિર્માણ થયા છે કે વટે માર્ગોને કોઈ તકલીફ ન પડે. અત્યારે આપણે જોવા જઈએ તો આખું એક આમ જ્યાં જઈને રસ્તે વાવ જોવા મળે. તો એ જે તે ઉમદા કામ કે છેલ્લા આ 2 વર્ષમાં તો આપણે ઘણી ખરી વાવના વિડીયો પણ આપણે દર્શક મિત્રોને દેખાડ્યા હશે. અને કોઈ પણ આમાં દર્શક મિત્રો હોય અને ખાસ કરીને જોઈને ઝાલાવાડને જોવું હોય અને ખાસ કરીને આવી ધરોહર જે છે એને માણવી હોય ને જોઈ હોય ને અમારે કદાચ ગાઈડ તરીકે, ટૂર ગાઈડ તરીકે અમારો ઉપયોગ કરવો હોય તો પણ આઝાદભાઈનું પણ ઇન્સ્ટાગ્રામ છે અને મારું પણ ઇન્સ્ટાગ્રામ છે, જેનું ઇન્સ્ટાગ્રામનું આઈડીનું નામ છે ભારતખંડ દર્શન, અને મારી યુટ્યુબ ચેનલ છે જેનું પણ નામ ભારતખંડ દર્શન. તમામ મારા જેટલા ફેસબુકથી માંડીને 3 પ્લેટફોર્મમાં, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે અને યુટ્યુબ છે, 3માં સેમ જ નામ છે ભારતખંડ દર્શન. તમે જો ઝાલાવાડને જોવા માંગતા, હળવદ છે, ધાંગધ્રા છે, એને તમે જોવા માંગતા હોય, એની સંરચનાઓ જે છે એને જોવા માંગતા અને માણવા માંગતા હોય તો તમે મારો સંપર્ક જે છે ઇન્સ્ટાગ્રામ ઉપરથી અથવા ફેસબુક ઉપરથી તમે કરી શકો છો, મારો ને આઝાદભાઈ બનીનો. કારણ કે અમે બને આ એક ફિલ્ડની અંદર સારામાં સારા એમ કહેવાય કે અમને પોતાને જાણીએ છીએ, અમને રસ છે. એટલે તમે કદાચ તમે પણ અમારી ધડકે અમારી ઘોડે આવી જૂની વસ્તુને જોવાનો રસ ધરાવતા હોય તો અમે મુલાકાત લઈ શકો છો અમારી. અને દોસ્તો પૂરતી મદદ કરશું અમે તમને એને દેખાડવા માટે. તો દોસ્તો એમ કહેવાય કે આ ઝાલાવાડની ધરતીની એક અપ્રતિમ વાવ એટલે આ છીપરી વાવ, જેનું અમે નામ સાંભળ્યું સ્થાનિક લોકો પાસે. તો આ વાવના દર્શન હતા. તો ફરીને મળીશું કે નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ, જય મા ભારતી. શૈલેષભાઈ, જય ઝાલાવાડ. જય ઝાલાવાડ. વાહ વાહ.